નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। એવી ઓજા સંસ્કાર હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના અનુસૂચિત જાતિ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર 2024-25નું આયોજન કરવામાં આવ્યું। 10 હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 45 દીકરીઓને તાલીમ આપવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા દીકરીઓનો વ્યક્તિત્વ અને વિકાસ થાય તે માટેથી છેલ્લા ઘણા સમયથી કાર્ય કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને સુરનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા લખતર એવી ઓજા સંસ્કારગત હાઈસ્કૂલમાં 4 દિવસીય તાલુકા કક્ષાના અનુસૂચિત જાતિ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિર તારીખ 1/8/2024 થી 4/8/2024 સુધી યોજાશે। તેમાં પ્રકાશભાઈ ગોયલ દ્વારા તાલીમ આપવામાં આવશે। આજથી શરૂ થઈ રહેલ 4 દિવસીય શિબિરમાં તાલીમાર્થી 45 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઢાંકી સરપંચ પ્રભુભાઈ મકવાણા, સંસ્થાના સંચાલક નરસિંહભાઈ હાડી, સતીશભાઈ આચાર્ય, સરજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વારેલા સાહેબ, મોડલ સ્કૂલના પ્રિન્સિપાલ કેતનભાઈ પટેલ, એવી ઓજા સંસ્કાર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મેહુલબેન પટેલ અને સ્કૂલના શિક્ષક અને શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ 4 દિવસ તાલીમની અંદર વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ વિકાસ સાથે યોગાસન અને જીવન તે અંતર્ગત પણ માહિતી આપવામાં આવશે। યોગાસન પણ શીખવાડવામાં આવશે અને તેમને તેમનું વ્યક્તિત્વ કઈ રીતે ખીલે અને વ્યક્તિત્વ ખીલવાથી અને વ્યક્તિત્વ એટલે શું તે અંગેની પણ માર્ગદર્શન આપવામાં આવશે, જેથી કરીને આ જે વિદ્યાર્થીનીઓ છે તે આગળ જતાં તેઓ તેમના વ્યક્તિત્વ વિકાસ અંગે સભાન રહે અને પોતાનું વ્યક્તિત્વ ખીલે તેવા પ્રયત્ન